હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. અને અત્યારે 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે છે સોમવાર અને હોલિકા દહન. તો તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી હોલિકા દહન. અને અત્યારે જાય છે મહાદેવના મંદિરે. તો હાલો બધા મહાદેવના મંદિરે દર્શન કરવા અને રસ્તામાં વિડીયો કન્ટિન્યુ કરશે. હે હું ખાવ એ ગમે એના દીકરા ગુલફીન ખાવ ને ઉધરો આવે ભલે વાંધો નહીં કા. અને તારી કાલ દવા લીધી ને? હે એ તો દવા તો લેવાતી હોય હાલે ને કે નહીં? હું મોઢા મગ ભર્યા તો હું ભર્યું મોઢામાં? હું ભર્યું એમ કહું તને? મગ ભર્યો કે હું ભર્યો? રોલ. હજી રોલ ખા, મીઠું મીઠું ખાવાનું. નળ તારે ખરાબ કરવો નળ. મજા આવે તને કાંઈ? હે બંધ કર, ગલાસ ચલી ગયો. બપોર ખાધું નથી તો કેમ ભૂખ લાગી? હે કીને કહેવાય? મોર્યું જો પટો કેતા તો મને ખબર હે પણ હું એને પૂછું કેનું કે અમે આજે ઓલી ધાર વટીને એટલે શિવનીની સ્કૂલ ઓલી ધાર છે ને એટલે એ વટીને એટલે મોડ પર અમાર શિવનીની સ્કૂલ. હાલો હવે દર્શન કરી લઈ. આવી ગયા મહાદેવના મંદિરે. કેટલી વાર? એ હાલો નીચે ઉતરો, પાણી પી લ્યો. હાલો હાલો દર્શન કરી લીધા તો ભાગ. હાલો હા લેતા આવો થોડીક નહીં. આપણે દર્શન કરવા આવીને તું થાય. હુકમ કરીને તો ભગવાન હાથ પાડે, ના કરીને તો ના થાય. થોડોક જ દેખાય નહીં. એ ઓલો છેલ્લો હે ને એ ડુંગર છે ગોપનો. અહીંથી ગોપનો ડુંગર ના દેખાય હો. હા કોને કીધું ચાલુ થઈ કામ? 6 જેવો ટાઈમ થઈ ગયો અને અમે તુંગેવડથી આવ્યા. થોડીક વાર થઈ અને અમારા ઘરે જો મારા આવી લાડવા બનાવ્યા. શું કરવું તારે લાડવાનું? હમણાં જ ખાઈ ગયો હે? હવે એક વારવાનો રહ્યો બાકી. હા લાડવા ખાવા હોય તો હાલો. કાં છે લાડવા? લાડવા થઈ લાડવા ખાવા કાં છે? શિવ કેવો બન્યો લાડવો? દાદીએ લાડવો બનાવ્યો. કાં છે? કાં છે? હાલો લાડવા ખાવા આવી જાજો ફટાફટ. હવે આજ હોળિકા દહનને દિવસે અમે લાડવા બનાવ્યા તો લાડવા ખાવા ફટાફટથી આવી જાજો. હાલો બેન લાડવા ખાવા. એક લાડવા થઈ ગયા છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ. હાલો લાડવા ખાવા કહી દો. હાલો લાડવા ખાવા. અત્યારે 7:45 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે અમારે જવાનું છે હોળી માતાના દર્શન કરવા. તો પહેલાં ચટચટ રસોઈ બનાવી લઈ, પછી દર્શન કરીને તો આજ પૂનમ રહી છે તો દર્શન કરી આવી પછી જમાડે. તો જો જમવા માટે જો દાળ વઘારી છે, અહીંયા ભાત ચડે છે અને હજી બાજરાના રોટલા બનાવવાના છે. પછી અહીંયા જો બટેકાનું શાક છે અને એમાં કાચું મોરવાનું છે. તો ફટાફટથી રસોઈ કરી લઈ પછી હોળી. તો જો અત્યારે 8 વાગી ગયા છે અને હાલ હોળી માતાને દર્શન કરવા છે. ભાઈ ક્યાં છે અંશ? હા બતાવી લો. શિવ જાવું તારે? ના એક ઘોડી ગાડી માં દીકરો જા પણ ફરવા પડે. જાવ ને કેટલી હે? જેટલી હોય એટલી.
પૈસા ઉડેવા. હાલો આપણે ઘરે જાઉં. અત્યારે 10:30 વાગી ગયા અને શિવ આપણે ક્યાં ગયા હતા? ગામમાં ગયા હતા. પણ અમે છે ને રામ મંદિરે સત્સંગમાં ગયા હતા. પણ હજી એક વાડ આવવાની હતી એટલે હોળી આટા ફેરવવા, તો અહીંયા થોડીક હે વાડમાં પછી અહીંયા થોડીક વાર જોયું, રમતા હતા અને પછી થોડીક વાર સત્સંગમાં બેઠા, પછી ઘરે આવ્યા. અને આજના વિડીયો અહીંયા જ પૂરો કરીશું. વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.